2024માં લોકસભાની સંસદની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકી અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગર જિલ્લાની સંસદીય મત વિસ્તારની બેઠક સમક્ષ અનેક મુદ્દાઓ લઈને લોકો વચ્ચે ચૂંટણી લડવા લોકસભાના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રજા વચ્ચે જવાના છે, જેમાં અનેક મુદ્દાઓ લઈને લોકો વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્રની સરકાર દ્વારા બેરોજગારોને નોકરી નહીં આપીને હડતો અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યભર અને દેશભરમાં ભાજપ સરકારના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. ત્યારે સમગ્ર દેશની પ્રજા દુઃખી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વર્ષોથી પ્રશ્નો છે, જેમાં 2 લાખ લોકોને રોજગારી મળે એવા તેવા ધંધા રોજગાર નથી, ઉદ્યોગ નિવેશિત નથી, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં લાખો કરોડો રૂપિયાના પાણી પાસે ઘરમાં વાપરીએ છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોને પીવાના પાણી મળતું નથી. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના લોકોને આરોગ્ય સેવા મળતી નથી. ત્યારે સમગ્ર ભાજપ સરકારના રાજમાં તમામ સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ત્યારે અનેક મુદ્દાઓ લઈને આગામી લોકસભાની 2024ની યોજાનાર ચૂંટણીની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકી અનેક મુદ્દાઓ લઈને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા સમક્ષ થશે અને ભાજપે કરેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ઋતિકભાઈ મકવાણા અનેક મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જશે અને ત્યારે ભાજપની અણઆવડતના કારણે દેશની પ્રજા અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા દુઃખી થઈ છે તે પ્રજા વચ્ચે વાત કરશે. ત્યારે સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ત્યારે ખનિજ માફિયાઓ પણ બેફામ બન્યા છે. ત્યારે સરકારી જમીનો પણ ખોદાઈ રહી છે. અનેક મુદ્દાઓ લઈને ભાજપ લોકસભાની ચૂંટણીમાં પ્રજા વચ્ચે જશે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. 2024માં લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાવા જઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ કયા મુદ્દાઓ લઈ અને લોકો પાસે જશે? કોંગ્રેસ પક્ષ આ વખતે લોકસભાની ચૂંટણી ઐતિહાસિક રીતે લડી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ પાર્ટીને તમામ રીતે પ્રતાડિત કરવામાં આવી છે. વિપક્ષના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એના બધા જ પૈસાઓ સરકાર સીઝ કરી અને વિપક્ષોને પંગુ કરવા માટેની એક ઘૃણિત રણનીતિ સાથે લોકો આગળ વધી રહ્યા છે. એની સામે દેશની અંદર કરોડો યુવાનો બેકાર આજે ફરી રહ્યા છે. એમની નોકરીની કોઈ સલામતી નથી. ભારતીય જનતા પાર્ટી એમના મળતિયાઓને માત્ર કમાવી આપવા માટે કોન્ટ્રાક્ટ બધાથી એમના મળતિયાઓને ભરી રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તમામ યુવાનોને રોજગારી આપશે. 30 લાખ ખાલી પદોને ભરવામાં આવશે તાત્કાલિક ધોરણે. ખેડૂતો માટે ખૂબ વિકાસલક્ષી યોજનાઓ લઈને આવી છે. છેલ્લા 10 વર્ષની અંદર દેશમાં ખેડૂત પાયમાલ થયો છે. અનેક પ્રકારે એને હેરાનગતિ થઈ રહી છે. એને સમર્થન મૂલ્ય પ્રાપ્ત થતું નથી. એને કૃષિ વીમાનો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. એને સાધનો છે એ કોંગ્રેસે કરમુક્ત કર્યા હતા, બધા જ લાભો છીનવી લેવામાં આવ્યા છે. આ બધામાંથી મુક્તિ આપી કોંગ્રેસ પક્ષ ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી અને એને કરમુક્ત કરવામાં આવશે. સાથે સાથે સમર્થન મૂલ્યનો એક સબળ કાયદો લાવી અને ખેડૂતોની જે પાક છે એની જે ઉપજ છે એ ઉપજને એને એક ચોક્કસ કિંમતથી ઓછી કિંમતમાં કોઈ ખરીદી ન શકે એવી જડબેસલાક વ્યવસ્થા કરશે. સાથે સાથે નારી કલ્યાણ યોજના પણ લાવવામાં આવી રહી છે. દેશની તમામ ગરીબ મહિલાઓને એના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા થશે. એટલે કે સરેરાશ દેશની તમામ ગરીબ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયાનો પગાર મળતો થઈ જશે. આ રીતે દેશમાંથી ગરીબી દૂર કરવાનું કામ કરવામાં આવશે. જે કોઈ યુવાન ગ્રેજ્યુએટ થશે એ ગ્રેજ્યુએટ થઈને 1 વર્ષ દરમિયાન 1 વર્ષ સુધી પણ એના ખાતામાં સરકાર 1 લાખ રૂપિયા જમા કરશે. એટલે એને પણ 8,500 રૂપિયાનો પગાર સરકાર આપતી થઈ જશે ને એને એક પ્રકારે એને એપ્રેન્ટિસ તરીકે કોઈ પણ કંપનીમાં ગમે ત્યાં એને તાત્કાલિક સામેલ કરવામાં આવશે. આ રીતે યુવાનોનું કલ્યાણ હોય, ખેડૂતોનું કલ્યાણ હોય, મહિલાઓનું કલ્યાણ હોય, દેશની અંદર લોકશાહીની સ્થાપના હોય,
ઉદ્યોગપતિઓ બેફામ થઈ ગયા છે. ઉદ્યોગપતિઓને દેશની સેવામાં યોગ્ય રીતે જોતરવામાં આવશે. આમ અનેક મુદ્દાઓ ઉપર આવનાર સમયની અંદર કોંગ્રેસ પક્ષ લડવા જઈ રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીનું જે સ્વપ્ન છે, દુઃસ્વપ્ન છે, દિવા સ્વપ્ન છે કે અમે આટલી બેઠકો લાવશું, તેટલી બેઠકો લાવશું, પણ હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ વખતે તો ગુજરાતની 26 બેઠકોમાં અનેક બેઠકો કોંગ્રેસ આજે જીતી રહી છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરની આ બેઠક આ વખતે ખોલી છે. આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એનું નેતૃત્વ ભાઈ શ્રી નવસાદભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એનું નેતૃત્વ સન્માનની શક્તિસિંહજી ગોહિલ, એવી જ રીતે રાષ્ટ્રીય નેતૃત્વ સન્માનની મલ્લિકાર્જુન ખરગેજી અને સમગ્ર કોંગ્રેસની ટીમ જેણે આ વિસ્તારના લોકસભાના નેતૃત્વ માટે મારા નામની પસંદગી કરી છે, ત્યારે સમગ્ર કોંગ્રેસની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું. એની સાથે સાથે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભાના તમામ મતદારોને ખાતરી આપવા માંગુ છું કે જે રીતે ભૂતકાળમાં 2017ની અંદર મારા અને નવસાદભાઈના ઉપર જે રીતે લોકોએ ભરોસો મૂક્યો હતો અને 5 વર્ષ સુધી સતત પૂરી તાકાતથી સરકારની તમામ સમસ્યાઓની સામે જોમ અને જુસ્સા સાથે લડ્યા હતા, એવા જ જોમ અને જુસ્સા સાથે આવનારા સમયની અંદર પણ દરેક પ્લેટફોર્મ ઉપર લડીશું. કયા મુદ્દાઓને લઈને ખાસ લોકો પાસે જશો? લોકસભાનો મત વિસ્તાર છે, ખૂબ જ વિશાળ છે, અલગ અલગ 5 જિલ્લાઓની અંદર વહેંચાયેલો છે અને દરેકની સમસ્યાઓ પણ અલગ છે. કોઈક જગ્યાએ પાણીની તકલીફ છે, કોઈક જગ્યાએ ખનિજ સાથે સંકળાયેલા ઉદ્યોગોની તકલીફ છે, વેપારી વર્ગને જીએસટીથી તકલીફ છે, મીઠાના અગરિયાઓની અલગ તકલીફ છે, ધોલેરાના સર વિસ્તારની તકલીફો અલગ છે અને બહુચરાજી માંડલ વિસ્તારના જે ઉદ્યોગો છે ત્યાં સ્થાનિક રોજગારીની તકલીફ છે. તો એ અલગ અલગ જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ઉઠાવીશું. ખાસ કરીને ચુવાડિયા તળપદા કોળીનો જે પ્રશ્ન છે એનો કેટલા અંશે અસર થશે? હું પોતે સમજુ છું ત્યાં સુધી તળપદા અને ચુવાડિયા કોળીનો જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન, એમણે ટિકિટ માટે ઉઠાવેલો પ્રશ્ન છે. એટલે મને નથી લાગતું કે એ આંતરિક પ્રશ્નને આપણે બહાર લાવવો જોઈએ, કારણ કે એનાથી સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એ પ્રકારના